સમાચારમાં આગળ વાત કરીશું સુરતની તો સુરતના માંગરોળમાં આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે બોરિયા ગામની યુવતીની હત્યા બાદ રોષ ભભૂકી ઉઠ્યો હતો। ચંખવાવ ખાતે અહિંસાત્મક રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જ્યાં મહિલાની સુરક્ષા પોલીસ કરે તેવી માંગ ઉઠી છે। ત્યારે અસામાજિક તત્વો દ્વારા આ કૃત્યો કરવામાં આવી રહ્યા છે। આજે અમે સમસ્ત જાગૃત આદિવાસી સમાજ થકી સમાજને જાગૃત કરવા માટે એક રેલીનું અને એક સભાનું આયોજન કર્યું હતું, પણ પોલીસ તંત્ર વહીવટી દ્વારા અમને પરમિશન નથી આપવામાં આવી। અમને માત્ર એટલી પરમિશન આપવામાં આવી છે કે તમે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપો અને તમારી રજૂઆત કરો। તો અમે બધા અહીંયા જંખવાવ ચા પીને પછી અમે પ્રાંત સાહેબને રજૂઆત કરવા જઈ રહ્યા છે। જ્યારે અમારા આદિવાસી સમાજનું કંઈ પણ હોય છે તો માનો આ બધા જ પ્રશાસન છે, તંત્ર છે, બધું જ કે અન્યાય સામે ભાઈ આંખ બંધ કરી લેવું, કોઈ કઈ અન્યાય સામે અવાજ ઉઠાવે તો કાન બંધ કરી લેવું, કોઈ અન્યાય થતો હોય તો એને મારે છે તો આંખ બંધ કરી લેવું। માત્ર ને માત્ર અમારા આદિવાસી સમાજ હાથે જ આવું થાય છે। એટલે અમારા આખા સમાજની વેદના છે, અમારા આખા સમાજને તકલીફ છે કે આ અમે ભારત દેશના મૂળ નિવાસી છે। અમે અંગ્રેજો સામે કેટલા લડ્યા, અમારા પૂર્વજો કેટલા લડ્યા। આજે અમારા આદિવાસી સમાજની આવી હાલત છે કે અમે સમાજની ચિંતા માટે પણ લોકો ભેગા કરી શકતા નથી અને થઈ શકતા નથી। આવી અમારી